2024। ભાજપે તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। 12 સાંસદો ફરી એકવાર 2024ના મેદાનમાં જોવા મળશે, જ્યારે 14 નવા ચહેરાઓ મેદાનમાં છે। જાતિના સમીકરણ અને જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા। ભાજપ ત્રીજી વખત 26માંથી 26 બેઠક જીતવા માંગે છે, ત્યારે જુઓ કોણ છે ભાજપના સ્પેશિયલ 26। ભાજપના 26 યોદ્ધાઓ તૈયાર। બાર નવા ચહેરાઓ, 12 સાંસદ ફરી મેદાને। બે 2024માં લાગશે 26 પર હેટ્રિક। ચૂંટણી મહાસંગ્રામ 2024 માટે ભાજપે તમામ 26 બેઠક પર પોતાના ઉમેદવારના નામ કરી લીધા છે જાહેર। હવે પ્રચાર યુદ્ધ બરાબર જામશે। આ વખતે ભાજપે ગુજરાતમાં લોકોને ચોંકાવી દીધા છે। નવા ચહેરાઓને તક મળી અને દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખી। 26 બેઠકોમાં ભાજપે 12 રિપીટ અને 12 નવા ઉમેદવારો જાહેર કર્યા છે। લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને તમામ રાજકીય પક્ષોએ તેમના રણશીંગા ફૂંકી દીધા છે। તો કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ઇન્ડિયા ગઠબંધન રચીને ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજય રથને અટકાવવા માટે કમર કસી છે। તો ભાજપે પણ ગુજરાતમાંથી ફરી એક વખત તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે અને તે વિજયની હેટ્રિક નોંધાવવા માંગે છે। હવે ભાજપ તરફથી જે યોદ્ધાઓ મહાસંગ્રામમાં જોવા મળશે તેની વાત કરીએ તો કચ્છથી વિનોદ ચાવડા, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી, પાટણથી ભરતસિંહ ડાભી मैदाનમાં, ગાંધીનગરથી અમિત શાહ, રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, પંચમહાલમાંથી રાજપાલસિંહ જાદવ, આણંદમાંથી મિતેશ પટેલ, ખેડામાંથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જશવંત ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા, નવસારીથી સીઆર પાટીલ, જામનગરથી પૂનમબેન માડમ, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, જ્યારે છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, તો વલસાડથી ધવલ પટેલ, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, સુરતથી મુકેશ દલાલ, મહેસાણાથી હરિભાઈ પટેલ અને સાબરકાંઠા બેઠક પરથી શોભના બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી। જ્યારે વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી, અમરેલીથી ભરત સુતરિયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા અને જૂનાગઢથી રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લી 2 લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ 26 બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે। જો કે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનમાં લડી રહ્યા છે। ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને આપને 2 બેઠકો મળી છે। ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 6 અનામત છે, તેમાંથી 4 બેઠકો અનુસૂચિત જાતિ એસટી માટે અને 2 બેઠકો અનુસૂચિત જાતિ એસસી માટે અનામત છે। ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રિક ફટકારવા માંગે છે, તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રિકમાં ગાબડા પાડવા માંગે છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર કરી દીધી છે। ચૂંટણી 7 તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે, જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેએ મતદાન થશે। કોંગ્રેસ અત્યાર સુધી 19 ઉમેદવારના નામની જાહેરાત કરી ચૂકી છે, જ્યારે હજુ પણ 5 બેઠક પર ઉમેદવાર જાહેર થવાના બાકી છે, જે આગામી દિવસોમાં જાહેર થશે। પછી સ્પષ્ટ થઈ જશે કે કોની સામે થશે કોની ટક્કર।
બ્યુરો રિપોર્ટ TV9। વાત કરી નવસારીના ચૂંટણીના મહાસંગ્રામની,